ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, ગારિયાધાર સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટ પુષ્કળ હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે. પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના 200 થી 300 વીઘાના ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો છે. જેમાં એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. આજે ડુંગળીના ભાવ 1 થી 3 રૂપિયા કિલો વેચાણી છે. હવે આમાં બારદાનના અને ઠેલા મજૂરીના પૈસા નથી આવ્યા. અગાઉનું તો બધી મહેનત ગઈ છે, દાળિયા દપાડિયા, પાણી વાળું ખાતર, દવા. હવે આ છોકરાઓની ફી કેમ ભરવી? આમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1,75,000 ગુણીની આવક થઈ છે. પરંતુ ગરીબોની કસ્તુરીનો ભાવ પાણી ભાવે અને પડિયા ઉપર પાટું પડે એમ હરાજી બોલાય છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ 2 વકલમાં તૈયાર થાય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ 1 કિલોના 60 પૈસાથી ઊંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે, જે ખેડૂતોને બિયારણના ભાવ કરતાં પણ ઓછો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડિયા પર પાટું જેવો સમય જોવા મળ્યો છે. અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ એક મણનો નીચો ભાવ ₹12 થી ઊંચો ભાવ ₹170 મળ્યો હતો. જેને લઈને ડુંગળીના ભાવ ખેડૂતોની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે. નબળા માલ છે જેમાં કોઈ લેવાની નથી, 60 પૈસાથી 3 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જ્યારે સારા માલ છે એ 4 રૂપિયા, 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી સફેદ કાંદા વેચાઈ રહી છે. ખેડૂત ભાઈઓને નમ્ર અનુરોધ છે કે નબળા માલ હોય, પલળી ગયેલા હોય, બગડેલા હોય અને બદલા જેવા માલ માર્કેટિંગ યાર્ડની અંદર ન લાવે તો સારા માલના જે ભાવ છે એ ટકી શકે એમ છે. એટલે ખેડૂતોને અત્યારે એવી સ્થિતિ છે જે કોઈ પણ ભાવે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા માટે આવી રહ્યા છે અને નબળા માલ જે છે એ 60 પૈસાથી લઈને 3 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે.